નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એની અંદર ચેપ્ટર નંબર 3 છે સંખ્યા સાથે રમત. એનું આજે આપણે સ્વાધ્યાય 3.2 એની અંદર ભાગ નંબર અત્યારે 1 જોવાના છીએ, જેની અંદર આપણે જોશું દાખલા નંબર 1 થી 6. અને આ પ્રકરણનો આજે આપણે આ 5મો ભાગ જોઈ રહ્યા છે. 1 થી 4 ભાગ તમારે જોવા હોય તો આપણી ચેનલના ગણિત વિષયના ધોરણ 6ના ગણિત વિષયના પ્લેલિસ્ટમાં તમને 1 થી 4 ભાગ મળી રહેશે. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપું છું, ત્યાં જઈને પણ તમે 1 થી 4 ભાગ જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો ભાગ નંબર 5 શરૂ થાય છે, જેની અંદર સ્વાધ્યાય છે 3.2. પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો આપણે ઉદાહરણ તરીકે કોઈ પણ બે સંખ્યા લઈએ. સૌ પ્રથમ આપણે એકી સંખ્યા લઈએ, કોઈ પણ એકી સંખ્યાનો સરવાળો. તો કોઈ પણ બે એકી સંખ્યા લઈએ, 3 અને 5 બંને એકી સંખ્યા છે. એનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 8, જે બેકી સંખ્યા છે. ચલો, બીજી કોઈ સંખ્યા લઈએ, 7 અને 9 બંને એકી સંખ્યા છે. એનો સરવાળો કરીએ તો આપણને 16 મળે છે, જે બેકી સંખ્યા છે. ત્રીજી એક સંખ્યા લઈએ છીએ, 3 અને 11. તો આ પણ બે એકી સંખ્યાઓ છે અને એનો સરવાળો આપણને મળે છે 14. એટલે આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને જવાબ જે મળે એ કેવી સંખ્યા મળે છે? બેકી સંખ્યા મળે છે. કેવી સંખ્યા? બેકી સંખ્યા. હવે આગળ શું કીધું છે કે બેકી સંખ્યાનો સરવાળો કરો તો શું થાય? તો જોઈએ. તો આપણે બે બેકી સંખ્યા લઈએ. તો અહીંયા તમે જોયું છો 2 અને 4 બંને બેકી સંખ્યા છે. તો એનો સરવાળો કર્યો તો જવાબ મળ્યો 6, જે બેકી સંખ્યા છે. હવે 8 અને 6 બંને બેકી સંખ્યા છે. એનો સરવાળો કરું છું તો જવાબ મળે છે 14, એ પણ એક બેકી સંખ્યા છે. હવે બીજી આપણે ઉદાહરણ લઈએ કે 10 અને 22, એ બંનેનો સરવાળો કરું છું તો મળે છે 32, જે પણ બેકી સંખ્યા છે. એટલે આપણને ખ્યાલ આવે કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરું તો જવાબમાં બેકી સંખ્યા જ મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરીએ કે બેકી સંખ્યાનો સરવાળો કરીએ, જવાબમાં આપણને હંમેશા બેકી સંખ્યા જ મળવાની છે. ચલો, હવે આગળ જોઈએ. આગળનો પ્રશ્ન. આગળના પ્રશ્નની અંદર ખરા ખોટા આપેલા છે. આપણે ખરું છે કે ખોટું છે એ કહેવાનું છે. એની અંદર એ જોઈએ કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે. કેમ? કે આપણે 3 એકી સંખ્યાનો સરવાળો કરીએ, કોઈ પણ 3 એકી સંખ્યા લઈએ, તો હું અહીંયા લઉં છું 3, 5, 7 અને એ ત્રણેયનો સરવાળો કરું છું તો જવાબ મને 15 મળે છે. બરાબર છે, જે એકી સંખ્યા છે. હવે બીજી એક એકી સંખ્યા છે, લઈએ આપણે એક ઉદાહરણ કે 9, 13 અને 7. તો એ ત્રણેયનો સરવાળો કરું છું તો મને 29 મળે છે. તો અહીં આપણને ખ્યાલ આવે છે કે બેકી સંખ્યા નથી મળતી જવાબની અંદર, પણ એનો સરવાળો એકી સંખ્યા મળે છે. એટલે આ વિધાન અહીં ખોટું છે. બી વિધાન જોઈએ કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો આ વિધાન સાચું છે. દાખલા તરીકે આપણે બે એકી સંખ્યા લઈએ, 3 અને 5 એકી સંખ્યા લીધી, પછી 4 આ બેકી સંખ્યા છે. હવે ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં બેકી સંખ્યા મળે છે. ચલો, હવે બીજી એક ઉદાહરણ લઈએ, 7 અને 13. આ બંને એકી સંખ્યા લીધી અને એક આપણે બેકી સંખ્યા લઈએ, 6. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ
તો જવાબ 26 મળે છે, જે પણ એક બેકી સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે. ચલો આગળ જોઈએ સી, કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આ પણ સાચું છે. આપણે 3 એકી સંખ્યા લઈએ, 3, 5 અને 7, એનો ગુણાકાર કરીએ તો 105 જવાબ આવે છે. એટલે એકી સંખ્યા આવે છે. હવે આપણે 5, 5, 5 ત્રણેય એકી સંખ્યા છે, તો એનો 3 વખત ગુણાકાર કરીએ તો 125 આવે છે, જે પણ એકી સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા જ હોય છે. ચલો આગળ ડી જોઈએ, કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. તો આ વિધાન ખોટું છે. કેમ? તો આપણે ઉદાહરણ જોઈએ કે બેકી સંખ્યા, તો એક બેકી સંખ્યા લઈએ 16. હવે એને 2 વડે ભાગીએ તો જવાબ આપણને મળે છે 8. તો એ એકી સંખ્યા નહીં, પણ કેવો બેકી સંખ્યા છે. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ 14. 14ને 2 વડે ભાગીએ તો 7 મળે છે. તો એ કેવી સંખ્યા છે? તો એ એકી સંખ્યા મળે છે. એટલે એવું નક્કી નથી કે કોઈ પણ બેકી સંખ્યાને તમે 2 વડે ભાગો તો તમને હંમેશા ભાગાકાર એકી સંખ્યા મળે. ક્યારેક એકી સંખ્યા પણ મળે, ક્યારેક બેકી સંખ્યા પણ મળે છે. આગળ આપણે જોઈએ ઈ, કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે 2ના અવયવ જોઈએ તો 1 અને 2 એમ કુલ 2 જ અવયવ છે. તો 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, પણ એ એકી નથી. કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. 2 રહી એ ફક્ત એવી બેકી અવિભાજ્ય સંખ્યા છે, બાકી બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા હોય છે. ચલો એટલે આ વિધાન અહીંયા ખોટું થશે. હવે એફ જોઈએ, કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે ફક્ત 2 જ અવયવ હોય છે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એને 1 અને સંખ્યા પોતે એમ 2 અવયવ તો હોય જ છે. એટલે એને પણ અવયવ તો હોય છે, પણ 2 જ હોય છે. ચલો આપણે જી જોઈએ, કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું થશે. તો આપણે 2 અવિભાજ્ય સંખ્યા લઈએ 3 અને 5, એનો સરવાળો કરીએ તો 8 આવે છે, જે બેકી સંખ્યા છે. ચલો હવે 9 અને 2 એનો સરવાળો કરીએ તો એ 11 આવે છે. તો એ એકી સંખ્યા છે. પછી 7 અને 2નો સરવાળો કરીએ તો 9 આવે છે, જે પણ એકી સંખ્યા છે. અને 7 અને 5નો સરવાળો કરીએ તો 12 આવે છે, તો જે બેકી સંખ્યા છે. એટલે આ વિધાન ખોટું પડે છે, કારણ કે હંમેશા બેકી સંખ્યા નહીં, પણ એકી પણ હોય અને બેકી પણ હોય, કોઈ પણ સંખ્યા આવી શકે છે. હવે એચ જોઈએ, કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન સાચું છે. આઈ જોઈએ, કે બધી બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે 2 રહી એ બેકી સંખ્યા છે, પણ વિભાજ્ય નથી, અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે તેને 2 જ અવયવ છે એટલા માટે. ચલો હવે જે જોઈએ, કે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. તો આ વિધાન સાચું છે. 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય છે? બેકી સંખ્યા જ હોય છે. આગળ પ્રશ્ન નંબર 3 છે. શું કહે છે? કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી કેટલી મળે છે? તો એક જોડી તો એ મળી કે 13 અને 31, કે બંને અંકો સમાન છે. બરાબર. હવે બીજી એવી જોડી મળે છે 17 અને 71. ત્યાર પછી આગળ ત્રીજી જોડ મળે છે 37 અને 73, અને આગળ ચોથી જોડ મળે છે 79 અને 97. તો આ જોડ એવી છે કે જેના બંને અંકો સમાન છે, અને બંને સંખ્યા કેવી હોય? તો અવિભાજ્ય હોય. ચલો આગળ ચોથો પ્રશ્ન છે, કે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો અહીંયા આપણે જોઈએ કે 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો તમે અવિભાજ્ય સંખ્યાઓના જે તમારી બુકની અંદર કોઠો આપ્યો છે એમાં જોશો તો પણ તમને ખ્યાલ આવશે. અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના ફક્ત 2 જ અવયવ હોય, એક અને એક સંખ્યા પોતે. તો તમે જોશો કે 20થી નાની અવિભાજ્ય સંખ્યા અહીં 2,
3, 5, 7, 11, 13 અને 17 છે. ત્યાર પછી 20થી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો કે જેના 2થી વધુ અવયવ હોય, બરાબર, જેને 2 વડે ભાગી શકાતી હોય. તો 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18 જે 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ છે. ચાલો આગળ 5મો પ્રશ્ન જોઈએ કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 10 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો 2, 3, 5 અને 7 છે. એની અંદર તમે જોઈ શકશો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 મળે છે. ચાલો આગળ 6થો પ્રશ્ન જોઈએ કે નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો અહીંયા આપણને સંખ્યા આપી છે એને એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. દાખલા તરીકે અહીંયા 44 આપણને આપ્યા છે, તો 44ને કઈ 2 એકી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરું તો મને 44 મળે. તો 3 અને 41 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એનો સરવાળો એકી અવિભાજ્ય સંખ્યા છે અને એનો સરવાળો કરું તો મને 44 મળે છે. એ જ પ્રકારે 13 અને 31 છે, બંને એકી અવિભાજ્ય સંખ્યાઓ છે અને એનો સરવાળો કરું તો મને 44 મળે છે. તો આ રીતે અહીંયા આપણને 36 આપ્યું છે. તો 36માં પણ જોઈએ તો 5 અને 31 બંને એકી અવિભાજ્ય સંખ્યાઓ છે, જેનો સરવાળો કરવાથી 36 મળે છે. અથવા તો તમે લખી શકો કે 13 અને 23 બંને પણ એકી અવિભાજ્ય સંખ્યા છે અને જેનો સરવાળો કરીએ તો પણ આપણને 36 મળે છે. તો આ રીતે આપણે સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું છે. હવે 24 છે, તો 24માં જોઈએ કે 5 અને 19 બંને એકી અવિભાજ્ય સંખ્યા છે, એનો સરવાળો પણ 24 થાય છે. 7 અને 17 એ પણ એકી અવિભાજ્ય સંખ્યા છે, એનો સરવાળો 24 થાય છે. 13 અને 11 એ પણ એકી અવિભાજ્ય સંખ્યા છે, એનો સરવાળો પણ 24 થાય છે. ત્યાર પછી અહીંયા આવે છે 18. તો 18ને આપણે 13 અને 5નો સરવાળો કરશું તો 18 મળશે. 11 અને 7નો સરવાળો કરશું તો પણ 18 મળશે. જે આ સંખ્યાઓ આપણને છે કોના સરવાળા કર્યા? તો કે એકી અવિભાજ્યના સરવાળો કર્યા હતા. ચલો, તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે આ જે 5 નંબરનો ભાગ છે એ રાખીએ છીએ. હવે સ્વાધ્યાયનો આપણે ભાગ નંબર 2 જોઈશું, જેની અંદર દાખલા નંબર 7થી લઈ અને 12 સુધી આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોને વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી દેજો.